પ્રથમ જે દર્દી હતું એને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યું છે અને એની તબિયત અત્યારે હાલમાં સારી છે. એને જે ઘટના બની એની તપાસ કમિટી પણ કરવામાં આવી છે અને એનો રિપોર્ટ મળતા અમે આગળની કાર્યવાહી કરશું. આના માટે પણ અમે કમિટીની ફોર્મેશન કરી જ છે અને એને ભાઈ તાત્કાલિક રિપોર્ટ આપવાનું પણ જણાવવામાં આવ્યું છે. એનો રિપોર્ટ આવે પણ આગળની કાર્યવાહી કરો. પીએમ કરાવવું ફરજિયાત હોય છે. આનું પણ અમારી કમિટી જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે. ના, કમિટીમાં હું ના હોઉં. વેન્ટિલેટર એ વખતે પણ આઈ થિંક અમારા બાયોમેડિકલ એન્જિનિયરે આપને સર્ટિફિકેટ આપેલું તથા પીઆઈયુ ઇલેક્ટ્રિકે પણ સર્ટિફિકેટ આપેલું કે લાઇનમાં કોઈ ખામી નથી તથા વેન્ટિલેટરમાં પણ કોઈ પણ જાતની. એનું કમિટીનો રિપોર્ટ મને આવે. બીડી પીવાની કોઈ પણ હિસાબે છૂટ ના હોય. અમને રિપોર્ટ્સ આવવા દો પછી અમે આગળ. અમને કમિટીનો રિપોર્ટ્સ આવવા દો. કમિટી અમને રેકમેન્ડેશન આપે એ પ્રમાણે કમિટી નક્કી કરી શકે. કમિટી અમને જે પ્રમાણે ગાઈડન્સ આપશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી. હવે વેન્ટિલેટર અને ઓક્સિજન એ બેના ડોક્ટર્સ અલગ છે. હું પ્લાસ્ટિક સર્જન છું. પણ ઓક્સિજનનો ફ્લો કેટલો હતો, શું હતું એ જાણ્યા વગર હું આવી ચાલુ કોઈ પણ સ્પાર્ક ઓક્સિજનના સંપર્કમાં આવે તો આગ લાગે, એ જનરલ નિયમ છે. હવે વેન્ટિલેટરમાં ઓક્સિજનનો ફ્લો કેટલો હતો એ વખતે, કેવી રીતનું પોઝિશન હતી, બીડી ક્યાં હતી, એ જાણકારી મેળવ્યા વગર આવું સ્ટેટમેન્ટ હું આપી ના શકું. અઠવાડિયામાં તો થઈ જશે કમિટીને.